શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ ત્રીજો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન. સૂતયુવાચ જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભૂતમ ષોડશકલમ આદો લોકશેષૃક્ષયા સંભૂતમ ષોડશકલમ આદો લોકશેષૃક્ષયા. શ્રી સૂતજી કહે છે, સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતા જ તેમણે મહત્તત્વાદી સાધનો દ્વારા ઉત્પન્ન 10 ઇન્દ્રિય, 1 મન અને 5 ભૂત, આ 16 કળાયુક્ત પુરુષ રૂપ ધારણ કર્યું. 10 ઇન્દ્રિય, 1 મન અને 5 ભૂત, આવી 16 કળા વાળું એક પુરુષ રૂપ ધારણ કર્યું. તેઓ કારણ જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગ નિંદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભી સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. યસ્યાંભસી શયાનસ્ય યોગ નિદ્રામ વિતન્વતઃ નાભિરદામ્બુજાદાસીદ બ્રહ્મા વિશ્વસૃજામ્પતિ. ભગવાનના એ વિરાટ રૂપના અંગ પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે. તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે. એ ભગવાનનું સગુણ રૂપ છે. યસ્યાવયવ સંસ્થાને કલ્પિતો લોકવિસ્તરઃ તદ્વે ભગવતો રૂપમ વિશુદ્ધમ સત્વમૂર્જિતમ. આ વિરાટ બ્રહ્માંડ રૂપમાં ભગવાનનું જે સગુણ રૂપ છે, તત્વજ્ઞાનીઓ છે એ એમાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે. ભગવાનનું એ રૂપ હજારો પગ, જાંઘ, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે. તેમાં હજારો મસ્તક, 1000 કાન, હજારો આંખો, હજારો નાસિકાઓ, હજારો મુગટ, વસ્ત્ર અને કુંડળ વગેરે આભૂષણોથી એ ઉલ્લસિત છે. પશ્યન્ત્યદોરૂપમદભ્રચક્ષુષા સહસ્રપાદોરુભુજાનનાદ્ભુતમ સહસ્રમૂર્ધશ્રવણાક્ષિનાસિકમ સહસ્રમૌલ્યંબરકુંડલોલ્લસત. ભગવાનનું આ જ પુરુષ રૂપ, જેને નારાયણ કહે છે, અનેક અવતારોનો અક્ષય કોષ છે. એમાંથી જ બધાય અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતાઓ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે.
એતન્નાનાવતારાણામ નિધાનમ બીજમવ્યયમ યસ્યામ શામ શેન સૃજયન્તે દેવેતિર્યન્નરાદય. એ પ્રભુએ પહેલા કૌમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. 4 બ્રાહ્મણો સનતકુમારો કહેવાના. બીજી વાર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી ઈ જ ભગવાને રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ રૂપ લીધું. પહેલા અવતારમાં 4 સનતકુમારો થયા. સ એવ પ્રથમં દેવમ સ એવ પ્રથમં દેવઃ કૌમારં સર્ગમાસ્થિતઃ ચચાર દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યમખંડિતમ. દ્વિતીયં તો ભવાયાસ્ય રસાતલગતાં મહિં ઉદ્વરીષ્યન્નુપાદત્ત યજ્ઞેશઃ સૌકરં વપુઃ. ઋષિઓની સૃષ્ટિમાં દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને નારદજીએ સાત્વત તંત્રનો ઉપદેશ, જેને નારદ 5 રાત્ર કહે છે, એનો ઉપદેશ કર્યો. એમાં કર્મો વડે કર્મ બંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે એનું વર્ણન છે. તૃતીયં ઋષિ સર્ગં ચ દેવર્ષિત્વમુપેત્ય સ તંત્રં સાત્વતમાચષ્ટ નૈષ્કર્મ્યં કર્મણાં યતઃ. ધર્મની પત્ની મૂર્તિ, એના ગર્ભથી તેમણે નર નારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોનો સર્વથા સંયમ કરી કઠણ તપસ્યા કરી. તુર્ય ધર્મ કલા સર્ગે નર નારાયણા ઋષિ ભૂત્વાત્મોપાસમોપેતમ કરોદ દુશ્ચરમ તપઃ. ભૂત્વાત્મોપસમોપેતમ કરોદ દુશ્ચરમ તપઃ. 5મા અવતારમાં તેઓએ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનારા સાંખ્ય શાસ્ત્ર, કે જે સમય પરિવર્તનને લઈને લુપ્ત થઈ ગયું હતું, તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. પંચમઃ કપિલો નામ સિદ્ધેશ કાલ વિપ્લુતમ પ્રોચવા
પ્રોવાચાસુરયે સાંખ્યમ તત્વગ્રામ વિનિર્ણયમ. પાંચમા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનારા સાંખ્ય શાસ્ત્ર કે જે સમય પરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. પંચમ કપિલો નામ સિદ્ધેશ કાલ વિપ્લુતમ પ્રોવાચાસુરયે સાંખ્યમ તત્વગ્રામ વિનિર્ણયમ. અનસુયાએ વરદાન માંગવાથી છઠ્ઠા અવતારમાં તેઓ અત્રિ પુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહલાદ વગેરેને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. ષષ્ઠે અત્રેરપત્યત્વમ વૃત પ્રાપ્તો ન સૂયયા આન્વેક્ષિકે મલકાય પ્રહલાદાદિભ્ય ઉચિવાન આન્વેક્ષિકે કમલર્કાય પ્રહલાદાદિભ્ય ઉચિવાન. સાતમી વખત રુચિ પ્રજાપતિની આકુતિ નામની પત્નીથી તેમણે યજ્ઞ રૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વયંભૂ મન્વંતરનું રક્ષણ કર્યું. તતઃ સપ્ત આકુત્યામ રુચેર્યજ્ઞોભ્યજાયત શયામાધ્યે સુરગણેર પાત્સ્વાયંભુવાંતરમ. રાજા નાભીની પત્ની મેરુ દેવીના ગર્ભથી ઋષભદેવ નામના રૂપમાં ભગવાને આઠમો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ કે જે બધાય આશ્રયો માટે વંદનીય છે એ બતાવ્યો. અષ્ટમે મેરુદેવ્યામ તુ નાભેર્જાત ઉરુક્રમઃ દર્શયન વર્તમધીરાણામ સર્વાશ્રમ નમસ્કૃતમ. ઋષિઓની પ્રાર્થનાથી તેઓ નવમી વાર રાજા પૃથુ રૂપે અવતરિત થયા. હે શનકાદિક ઋષિઓ, આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું, પૃથ્વીને દોઈ. તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. ઋષિભીર્યાચિતો ભેજે નવમં પાર્થિવમ વપુઃ દુગ્ધે મામોષધિર્વિપ્રા સ્તેનાયં સ ઉષત્તમ. ચાક્ષુષ મન્વંતરના અંતે જ્યારે સઘળું ત્રિલોક છે એ સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્ય રૂપે 10મો અવતાર લીધો અને પૃથ્વી રૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વંતરના અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું હતું. રૂપમ સ જગૃહે માત્સ્યમ ચાક્ષુષો દધી સંપ્લવે
નાવ્યારોપ્ય મહિમયામ પાદ્વેવ સ્વતમ મનું. જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરતા હતા તે સમયે 11મો અવતાર ધારણ કરીને ભગવાને કશ્યપ રૂપે મંદરાચળને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. શૂરાસુરાણામુદધિમ મથનતા મંદરાચલમ દત્રે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભુ. 12મી વાર ધન્વંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને 13મી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવ્યું. ધાન્વંતરમ દ્વાદશમમ ત્રયોદશમમેવ ચ અપાયયત સુરાન્યાન મોહિન્યા મોહયન સ્ત્રિયા. ચૌદમા અવતારમાં તેમણે નૃસિંહ રૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્યકશિપુની છાતી પોતાના નખથી અનાયાસે એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટ્ટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. ચતુર્દશમ નારસિંહમ બિભ્રદૈત્યેન્દ્રમૂર્છિતમ દદાર કલચૈર્વક્ષ શેરકામ કટકૃત્યથા. 15મી વખત ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા. તેઓ ઈચ્છતા હતા કે ત્રિલોકનું રાજ્ય માગીને તેમણે માત્ર 3 ડગલા પૃથ્વી માગીને 3 ડગલા પૃથ્વી માગી. પંચદશમ વામનકમ કૃત્વા ગાદત્વરમ બલે પદત્રયમ યાચમાનઃ પ્રત્યાદિત્સુ સ્ત્રીવિષ્ટપમ. 16મા અવતારમાં પરશુરામ રૂપે અવતાર ધારણ કર્યો. તેમણે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે. ત્યારે ક્રુદ્ધ થઈને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિય વિહોણી બનાવી. અવતારે ષોડશમે પશ્યન બ્રહ્મદ્રુહો નૃપાન ત્રિસપ્ત કૃત્વઃ કુપિતો નિહ ક્ષત્રામ કરોન્મહિમ. એ પછી 17મા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને તેમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. તપ્ત સપ્તદશે જાત સત્યવત્યામ પરાશરાત ચક્રે વેદતરો શાખા દ્રષ્ટ્વા પુંસોલ્પમેકસ. ચક્રે વેદતરો શાખા દ્રષ્ટ્વા પુંસોલ્પમેતસ. તે પછી 17મા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા.
તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને તેમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. તતઃ સપ્તદશે જાત સત્યવત્યામ પરાશરાત ચક્રે દેવ. ઈ પછી 17મા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને તેમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. તતઃ સપ્તદશે જાત સત્યવત્યામ પરાશરાત ચક્રે વેદતરો શાખા દ્રષ્ટ્વા પુંસોલ્પમેતસઃ. 18મી વાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામ અવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણ વધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલા કરી. નરદેવત્વમાપન્ન શૂર કાર્ય ચિકીર્ષયા સમુદ્ર નિગ્રહાદિની ચક્રે વીર્યાણ્યતઃ પરમ. 19મા અને 20મા અવતારમાં તેમણે યદુવંશમાં બલરામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો અને પૃથ્વીનો ભાર ઉતાર્યો. એકોનવિંશે વિંશતિ મે વૃષ્ણેષુ પ્રાપ્ય જન્મની રામકૃષ્ણાવિતિ ભુવો ભગવાન હરદ પરમ. આ પછી કળિયુગનું આગમન થયું હોય ને મગધ દેશ એટલે કે બિહારમાં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્ર એના રૂપમાં ભગવાનનો બુદ્ધ અવતાર થશે. તતઃ કલોષમ પ્રવૃત્તે સમોહાય સુર દ્વેષામ બુદ્ધો નામના જનસુત કીકટેષુ ભવિષ્યતિ. આનાથી પણ ઘણું પછી જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લૂંટારા બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી રૂપે અવતરશે. અથાસો યુગ સંધ્યાયામ દસ્યુ પ્રાયેષુ રાજસુ જનિતા વિષ્ણુ યશસો નામના કલ્કીર જગતપતિ. અથાસો યુગ સંધ્યાયામ દસ્યુ પ્રાયેષુ રાજસુ જનિતા વિષ્ણુ યશસો નામના કલ્કીર જગતપતિ. અહીંયા 24 અવતારની ગણતરી કરવામાં આવી છે, પણ ભગવાનના 24 અવતાર જાણીતા છે. કેટલાક વિદ્વાનો 24ની સંખ્યા આવી રીતે પૂરી કરે છે. રામ અને કૃષ્ણ સિવાયના 20 અવતાર તો પૃથ્વી ઉપર જણાવ્યા એ પ્રમાણે છે. બાકીના 4 અવતારો શ્રી કૃષ્ણના જ અંશ છે. સ્વયં શ્રી કૃષ્ણ તો પૂર્ણ પરમેશ્વર છે.
તેઓ અવતાર નથી, અવતારી છે. તેથી શ્રી કૃષ્ણને અવતારોની ગણતરીમાં ગણતા નથી. એમના 4 અંશ આ છે. એક તો કેશનો અવતાર, બીજો સૂતપા અને પૃષ્ણિ, એના ઉપર કૃપા કરનારો અવતાર. ત્રીજા સંકર્ષણ એટલે કે બલરામ, અને ચોથા પરબ્રહ્મ. આ રીતે 4 અવતારોથી વિશિષ્ટ 5મા સાક્ષાત ભગવાન વાસુદેવ. બીજા વિદ્વાનો એવું માને છે કે 22 અવતારો તો ઉપરયુક્ત છે જ, પેલા વર્ણવ્યા. એ ઉપરાંત બીજા 2 છે, એક હંસ અવતાર અને એક હયગ્રીવ અવતાર. હે શનકાદિક ઋષિઓ, જેમ અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા નીકળે, નેરો નીકળે, એ રીતે જ સત્વના નિધિ ભગવાન શ્રી હરિના અસંખ્ય અવતારો થયા કરે છે. અવતારાય સંખ્યાય અવતારાય સંખ્યયા રે સત્વનિધેર દ્વિજા યથા વિદાસિન કુલ્યા સરસસ્યુ સહસ્ત્રસઃ. ઋષિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે એ સઘળાય ભગવાનના જ અંશ છે. ઋષયો મનવો દેવા મનુપુત્રા મહોજસ કલા સર્વે હરેરેવ સ પ્રજાપતયસ્તથા. આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર અથવા તો કલા અવતાર છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન એનું રક્ષણ કરે છે. એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારે વ્યાકુલમ લોકમ મૃડયંતી યુગે યુગે. ભગવાનના દિવ્ય જન્મની આ કથા અત્યંત ગોપનીય રહસ્યપૂર્ણ છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક સંધ્યા કાળે અને પ્રાતઃ કાળે પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે એ બધાય દુઃખમાંથી છૂટી જાય છે. જન્મ ગુહ્યમ ભગવતો ય એતત પ્રયતો નરઃ સાયં પ્રાતર ગૃણન ભક્ત્યા દુઃખગ્રામાદ્વિમુચ્યતે. આ સંપૂર્ણ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે. આખું વિશ્વ છે એ પરમાત્માનું જ રૂપ છે. ભગવાને મહત્તત્વાદી સાધનોથી માયાના ગુણ દ્વારા પોતે જ પોતાનામાં એ પ્રપંચનું નિર્માણ કર્યું છે. એતદ્રૂપમ ભગવતો યરૂપસ્ય ચિદાત્મનઃ માયા ગુણૈર્વિરચતિમ.
एतद्रूपं भगवतो यरूपस्य चिदात्मनः मायागुणैर्विरचितं મદાદિભિરાત્મની. જેમ વાદળ વાયુના આશ્રય રહે છે, પણ અલ્પ બુદ્ધિના મનુષ્ય વાદળનો આકાશમાં આરોપ કરે છે. તેવી રીતે ધૂળના રજકણો વાયુમાં ન હોવા છતાંય તેનો વાયુમાં આરોપ કરે છે. તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાયના સાક્ષી આત્મામાં સ્થૂળ દૃશ્ય જગતનું આરોપણ કરે છે. યથા નભસી મેધો ધો યથા નભસી મેઘો ઘો રેણુર્વા પાર્થિવો નિલે એવં દ્રષ્ટરી દ્રશ્યત વમારોપિતમ બુદ્ધિભિઃ. આ સ્થૂળ રૂપથી પર એક સૂક્ષ્મ અવ્યક્ત એવું અપરિણિત ગુણથી વ્યુહિત રૂપ છે, જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે અને ન જોવા સાંભળવામાં પણ આવે છે. એ સૂક્ષ્મ શરીર છે. આત્માનો એમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને એનો વારંવાર જન્મ થાય છે. અતઃ પરમ યદ વ્યક્તમ વ્યુઢ ગુણ વ્યુહિતમ અદૃષ્ટાશ્રુત વસ્તુ વાત્સ જીવો યત પુનર્ભવ. ઉપરયુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અવિદ્યાને કારણે આત્મામાં આરોપિત છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપનું જ્ઞાન થતા આ અજ્ઞાન દૂર થઈ જાય છે, તે જ સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. યત્રે મે સદસદ્રૂપે પ્રતિષિદ્વેષ્વ સંવિદા અવિદ્યયાત્મની કૃતે ઇતિ તદ બ્રહ્મ દર્શનમ. તત્વજ્ઞાનીઓ જાણે છે કે જે સમયે આ બુદ્ધિ સ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્ત થઈ જાય, એ સમયે જીવ પરમાનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે. યદ્યેષો પરતા દેવી માયા વૈશારદી મતિઃ સંપન્ન એવેતિ વિદુ મહિમ્નિષ્વે મહીયતે. વાસ્તવમાં જેનો જન્મ પણ નથી અને જેનું કર્મ પણ નથી, એ હૃદયેશ્વર ભગવાનના અપ્રાકૃત જન્મ અને કર્મનું તત્વજ્ઞાનીઓ આવી રીતે વર્ણન કરે છે, કારણ કે તેમના જન્મ કર્મ એ વેદોનું અત્યંત ગોપનીય રહસ્ય છે. એવં જન્માનિ કર્માણિ યકર્તુમ રજનસ્ય ચ વર્ણયન્તે સ્મ કવયો વેદ ગુહ્યાનિરુત્પતે. ભગવાનની લીલા અમોઘ છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પણ એમાં એ આસક્ત નથી થતા.
પ્રાણીઓના અંતઃકરણમાં છુપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયો અને મનના નિયંતાના રૂપમાં તેમના વિષયોનું પણ ગ્રહણ કરે છે. વિષયો ગ્રહણ કરે છે, પરંતુ તેમનાથી અળગારીએ છે. તેઓ પરમ સ્વતંત્ર, વિષયો ક્યારેય એને લિપ્ત કરી શકતા નથી. પરમ સ્વતંત્ર છે. શવાયદમ વિશ્વમ અમોઘલીલ સૃજત્યવત્યતેન સજ્જતેસ્મિન ભૂતેષુ ચાંતરહિત આત્મતંત્ર સાંવર્ગિકમ જિઘ્રતે ષડગુણેશ. જેમ જાદુગર અથવા નટ હોય એનો સંકલ્પ અને વચનથી કરાયેલી કરામત એને અજાણ્યા માણસ સમજી શકતા નથી, તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનના પ્રગટ કરાયેલા અનેક નામ અને અનેક રૂપોને તથા તેની લીલાઓને કુબુદ્ધિનો જીવ છે એ ઘણી બધી તર્કયુક્તિઓ કરે પણ એમને ઓળખી શકતો નથી. ન ચાસ્ય કશ્ચિન નિપુણેન ધાતુ રવેતિ જંતુ કુમનીશ ઊતિ નામાનિ રૂપાણિ મનોવચોભિ સંતન્વતો નટચર્યામિવાગ્ન. ચક્રપાણી ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે. એનો કોઈ તાગ નથી પામી શકતું. તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાંય તેનાથી સર્વતા પર છે. એના સ્વરૂપને અથવા તો એની લીલાના રહસ્યને એ જ જાણી શકે છે કે જે નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી તેમના ચરણ કમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે. સેવા ભાવથી તેમના ચરણોનું ચિંતન કરતો રહે છે. એટલે ચિંતન મહત્વનું છે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત્યવીર્યસ્ય રથાંગ પાણે યો માયયા સંતતયાનુવૃત્ત્યા ભજેત તત્પાદ સરોજગંધમ. હે શનકાદિક ઋષિઓ, તમે બધાય સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અને વિઘ્નો અડચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો. એવો અવચરણીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ મરણ રૂપી સંસારના ભયંકર ચક્રાવામાં ફરીથી પડવું પડતું નથી. અથેહ ધન્યા ભગવંત ઇત્થમ યદ્વાસુદેવે અખિલ લોકનાથે કુર્વન્તિ સર્વાત્મકમાત્મભાવ ન યત્ર ભૂય પરિવર્ત ઉગ્ર. ભગવાન વેદ વ્યાસે વેદોના જેવું
ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. એમણે આ પ્રશંસનીય, કલ્યાણકારી અને મહાન પુરાણ લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની શિરોમણી પુત્રને આપ્યું. ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. તેમણે આ પ્રશંસનીય, કલ્યાણકારી અને મહાન પુરાણ લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની શિરોમણી, આત્મજ્ઞાનમાં જે શિરોમણી છે એવા પોતાના પુત્રને આપ્યું. સુખદેવજીને પણ આવ્યું. નિઃશ્રેયસાય લોકસ્ય ધન્યમ સ્વસ્ત્યયનમ મહત તદિદમ ગ્રાહયામાસ સૂતમ આત્મવતામ વરમ. આમાં બધાય વેદ અને ઇતિહાસોનો સાર સંગ્રહવામાં આવ્યો છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું. સર્વવેદેતિહાસાનામ સારમ સમુદ્ધૃતમ સતુષં શ્રાવયામાસ મહારાજં પરીક્ષિતમ. તે સમયે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા આ મરણ અનશનનું વ્રત લઈને ગંગા તટે બેઠા હતા. પરીક્ષિત રાજા, ચારે બાજુ ઋષિઓ બેઠા છે. પરીક્ષિત રાજાએ અનશન વ્રત લીધું અને ગંગા તટે બેઠા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધર્મ, જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામ સીધાવી ગયા, ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ ગયા છે તેમના માટે આ પુરાણ રૂપી સૂર્ય છે એ હાલ ઉગ્યો છે. હે શૌનક આદિ ઋષિજનો, જ્યારે મહાતેજસ્વી શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આ પુરાણની કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેઠેલો હતો. ત્યાં જ મેં તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન કર્યું. મારું જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે એનું ગ્રહણ કર્યું છે તે અનુસાર હું તમને સંભળાવીશ. પ્રાયોપવિષ્ટમ ગંગાયામ પરિતમ પરમર્ષિભિઃ કૃષ્ણે સ્વધામોપગતે ધર્મજ્ઞાનાદિભિઃ સહ કલો નષ્ટ દૃશામેશ પુરાણા અર્કો ધુનોદિતઃ તત્ર કીર્તયતો વિપ્રા વિપ્રર્ષેર્ભૂરિતેજસઃ અહં ચાધ્યગમં તત્ર અહં ચાધ્યગમં
चाध्यगमं तत्र निर्विष्टस्तदनुग्रहात् सोऽहं श्रावयिष्यामि यथातीतं यथामति। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने तृतीयोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय।